જય અંબે વિદ્યાર્થી મિત્રો, આજે ચેપ્ટર નંબર 7 હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન, વેધર, ક્લાઇમેટ એન્ડ એડેપ્ટેશન ઓફ એનિમલ્સ ટુ ક્લાઇમેટ. શરૂઆત આપણે પ્રસ્તાવનાથી કરીએ. શું તમને યાદ છે કે તમે હિલ સ્ટેશન પર ફરવા જાઓ તો સાથે તમે કઈ વસ્તુ લઈ જાઓ છો, શેની તૈયારી કરીને લઈ જાઓ છો? તો તમે જમવાનું સાથે લઈ જતા હોય છે, સારા એવા કપડાં પહેરીને તમે જતા હો છો, ફોટા પાડવા માટેના કેમેરા લઈ જતા હશો. તો અહીંયા એમ કહેવામાં આવેલું છે, હવે તમે હિલ સ્ટેશન પર ફરવા જાઓ છો તો કઈ વસ્તુનું ખાસ ધ્યાન રાખો છો? તો તમે પહેલાં જોવો છો કે આકાશમાં તમને વાદળો દેખાય છે, ત્યાંનું હવામાન કેવું હશે, તો તમે એ ચેક કરીને જતા હશો. તો તમને એમ લાગે કે વરસાદ જેવું છે તો તમે સાથે છત્રી લઈ જવાનું પસંદ કરતા હો અથવા રેનકોટ લઈ જાઓ છો, તમે થોડીક તૈયારી કરીને જાઓ છો. બીજી વસ્તુ કહેવામાં આવે છે કે તમારા પરિવારમાં પ્રસંગનું આયોજન કરવાનું હોય તો તમારા ઘરમાં વડીલો રહેલા છે તો પહેલાં હવામાનની ચર્ચા કરે કે આપણે આ તારીખમાં આપણે પ્રસંગ કરવાનો છે તો ત્યારનું હવામાન કેવું છે, કોઈ વરસાદ આવે એવી કોઈ પ્રોબ્લેમ તો નથી ને, આવી બધી વાતો તમે સાંભળી હશે. પછી એક ત્રીજું ઉદાહરણ આપવામાં આવેલું છે. તો ત્રીજી એવી રીતે વાત કહેવામાં આવેલી છે કે ક્રિકેટ રમાતી હોય અથવા વોલીબોલ છે, ફૂટબોલ છે, એવા બધી ઘણી ખરી રમતો છે. તો આ જે રમતો શરૂ થાય એની પહેલાં હવામાનની ચર્ચા કરતા હોય છે કે આજે આપણે આ રમત શરૂ કરવાની છે તો આજનું હવામાન કેવું હશે, વ્યવસ્થિત હશે, રમત પૂરી તો થઈ જશે ને, આવી બધી ચર્ચા ચાલતી હોય છે. તો અહીંયા આ 3 વાત ઉપરથી આપણને એમ કહેવામાં આવેલું છે કે હવામાનનો ખૂબ જ પ્રભાવ પડતો હોય છે આ બધી બાબતો ઉપર. તો આપણા જીવનમાં પણ તેની ગહન અસર પડે છે. તો આપણે ઘણી રોજિંદી પ્રવૃત્તિ છે એ આપણે કરતા હોય છે, એમાં આપણે હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને આ પ્રવૃત્તિ કરતા હોય છે. તો આ બધી વસ્તુ હવામાન છે તો આપણે શેના દ્વારા ખબર પડે છે કે આજનું હવામાન કેવું હશે? ટેલિવિઝન, રેડિયો, ન્યૂઝપેપર, આ બધી વસ્તુ છે આપણને હવામાનના જે દૈનિક સમાચાર આપવામાં આવે છે એના દ્વારા. ટેલિવિઝન છે તો એમાં અમુક સમયે આપણે ન્યૂઝ સાંભળતા હોય તો ન્યૂઝમાં એમ કહે કે આટલા વાગે ધારો કે ચોમાસાની ઋતુ હોય તો આ વિસ્તારમાં વધારે વરસાદ થયો છે, આટલા સમયમાં વધારે વરસાદ પડેલો છે, આગળ ભવિષ્યમાં થવાની સંભાવના છે. તો આ બધી વિગતો તમને ટેલિવિઝનમાં જે સમાચાર આવે એમાં તેથી તમને મળી રહેતી હોય છે. પછી રેડિયો દ્વારા પણ અમુક એવો નિર્ધારિત સમય હોય કે એના દ્વારા પણ તમને ઇન્ફોર્મ કરવામાં આવતું હોય છે કે આટલો સમય જે વરસાદનો છે અથવા ગરમીની ઋતુ હોય તો આ વિસ્તારોમાં વધુ ગરમી પડે છે અથવા ગરમી પડવાની શક્યતા વધારે છે, આવું બધું કહેવામાં આવતું હોય છે. પછી ન્યૂઝપેપર, એ તો જે લોકોએ ન્યૂઝપેપર રાખેલું હોય છે દરરોજ એના ઘરે ન્યૂઝપેપર આવતું હોય એના ફર્સ્ટ પેજ ઉપર પણ માહિતી આપવામાં આવે છે કે આજના દિવસે તમારું હવામાન કેવું રહેવાનું છે, બધી વિગતો. તો આ જે આપણે પ્રસ્તાવનામાંથી એટલી ખબર પડી ગઈ કે હવામાન શું છે, આપણા જીવનમાં કેવી રીતે એનું મહત્ત્વ છે. તો આજના ચેપ્ટરમાં આપણે આ જ વસ્તુ ભણવાનું છે. હવામાન, આબોહવા અને જે જુદા જુદા પ્રાણીઓ છે એની જીવનશૈલી ઉપર, એના રહેઠાણ ઉપર આવી કેવી રીતે તે અસર કરે છે અને આ જે પ્રાણીઓ છે હવામાન સાથે, આબોહવા સાથે કેવી રીતે અનુકૂલન સાધે છે. તો આ બધી વસ્તુ તમારા ચેપ્ટરમાં ભણવાની છે. શરૂઆત કરી દે પહેલા ટોપિકની. 7.1 હવામાન, ઇંગ્લિશમાં તેને વેધર કહેવાય. તમને જે ટેક્સ્ટબુકની અંદર એક આકૃતિ આપેલી છે, આકૃતિ 7.1 ન્યૂઝપેપરની આકૃતિ છે. અને તમારી પાસે જો ન્યૂઝપેપર હોય તમારા ઘરે અથવા તમારા મિત્ર પાસે, આજુબાજુના પડોશી પાસે, તો તમારે એકવાર લઈ આવવાનું અને આ વસ્તુ હું જે કહું છું એ તમારે એમાં જોવાની છે. તો આ જે ન્યૂઝપેપરમાં આવતા હવામાનનો જે નમૂનો છે એ તમને આપવામાં આવેલો છે કે હવામાન કઈ રીતે અપાય છે, કઈ રીતે એની વિગત લખેલી હોય છે, એ બધું તમને ન્યૂઝપેપરમાં આપેલું હોય છે. દૈનિક હવામાન એ સમાચારમાં છેલ્લા 24 કલાકમાં થયેલો વરસાદ હોય,
તાપમાન હોય તેમજ ભેજ હોય, તો આ ત્રણેય વિષયની માહિતી આપણને મળે છે દૈનિક એટલે કે દરરોજના. એટલે 24 કલાક દરમિયાન જેટલી આ વસ્તુ બનેલી છે એ બધી માહિતી તમને સમાચારમાં મળી રહી છે. તેમજ આજના દિવસમાં હવામાનની આગાહી પણ કરવામાં આવે છે કે આજનો દિવસ છે એ કેવો રહેવાનો છે, એનું હવામાન કેવું રહેવાનું છે, તો બધી વસ્તુ તમને દૈનિક હવામાન સમાચારમાં તમને મળી રહે છે. અને પછી એક નાનકડી વ્યાખ્યા આપવામાં આવેલી છે, હવામાં પાણીની વરાળના માપનને ભેજ કહે છે. તો આ છે તમને ખાલી જગ્યામાં પૂછી શકે અથવા એક માર્ક્સના સવાલની અંદર પણ પૂછાઈ શકે. ભેજ કોને કહે છે? હવામાં પાણીની વરાળના માપનને. પછી બૂજો છે એને અહીંયા પ્રશ્ન થાય છે કે મને નવાઈ લાગે છે કે જ્યાં આ બધા રિપોર્ટ કોણ તૈયાર કરતું હશે, કે ન્યૂઝપેપરમાં આટલું તાપમાન છે, આટલો વરસાદ પડ્યો છે, આ બધું તૈયાર કોણ કરતું હશે? તો એક તમને માત્ર જાણકારી માટેની વસ્તુ આપેલી છે, તો એના દ્વારા હું તમને કહી દઉં છું કે જે હવામાન રિપોર્ટ એ સરકારનો હવામાનનો એક વિભાગ હોય તે તૈયાર કરતો હોય છે. તો આના માટે થોડુંક હું ડિટેલમાં જઈશ. આપણે પૃથ્વી છે, તો પૃથ્વીની આજુબાજુ આપણે ઉપગ્રહ મૂકેલા છે, એટલે કે સેટેલાઇટ્સ મૂકેલા છે. તો એ સેટેલાઇટ્સ થ્રુ આપણને બધી હવામાનની આગાહી મળે, તાપમાનની આગાહી મળે, ભવિષ્યમાં કયા વિસ્તારમાં વરસાદ થવાનો છે, બધી જ માહિતી મળતી હોય છે. આ જે સેટેલાઇટ્સ છે એ બધું કંટ્રોલ કરતો એક વિભાગ હોય, એને કહેવાય હવામાન વિભાગ. તો આ હવામાન વિભાગને આ બધી જ માહિતી મળી રહે. પછી આ જે માહિતી એટલે કે તાપમાન છે, પવનની ઝડપ છે, આ બધા આંકડા ભેગા કરીને હવામાનનું અનુમાન લગાડે અને જે ન્યૂઝવાળા હોય એ લોકોને મોકલી દે છે. તો તમને ટીવી પર ન્યૂઝમાં પણ બતાવે અને જે ન્યૂઝપેપર હોય એમાં પણ આવે છે. તો આ બધી માહિતી જે કંટ્રોલ કરતું હોય એ હવામાન ખાતાના જે વિભાગના લોકો હોય તે દ્વારા કાર્ય કરવામાં આવે છે. તો આ જે કાર્ય કરે છે તો એના આધારે તમને નાનકડી એવી પ્રવૃત્તિ આપવામાં આવેલી છે, પ્રવૃત્તિ 7.1. આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે. આ પ્રવૃત્તિની અંદર શું કરવાનું છે એ વસ્તુ તમને કહી દઉં છું. તો આ પ્રવૃત્તિની અંદર તમને કહેવામાં આવેલું છે કે તમારું જે સમાચાર પત્ર હોય એના છેલ્લા અઠવાડિયાનો જે રિપોર્ટ છે તમારે ચાર્ટ બનાવીને લખવાનો છે. પરંતુ અહીંયા ચાર્ટ બનાવવાની કોઈ જરૂર નથી. તમે તમારી જે વિજ્ઞાનની પાકી બુક છે એની અંદર તમારે એક અઠવાડિયાનો રિપોર્ટ લખવાનો છે. હવે રિપોર્ટ લખવાનો છે તો તમને એમ થશે કે અમારી પાસે તો ન્યૂઝપેપર નથી, અમુક એવા લોકો હશે, તો તમારે ટ્રાય કરવાની કે આજુબાજુમાંથી તમારી સોસાયટીમાંથી ક્યાંકથી તમને ન્યૂઝપેપર મળી જાય તો એક અઠવાડિયા સુધીનો, જો તમારે એક અઠવાડિયા સુધીનું તમને ના મળતું હોય તો તમે 4 દિવસ, ઓછામાં ઓછા 4 કે 5 દિવસનો તો તમારે રિપોર્ટ બનાવવાનો જ છે. તો તમારે એમાંથી કઈ વસ્તુ લેવાનું છે અને કઈ તારીખનો. હવે તમે ઓગસ્ટ મહિનાનો રિપોર્ટ બનાવશો તો સારું પડશે, કારણ કે ઓગસ્ટ મહિનામાં વરસાદ પડેલો છે. તો અહીંયા એક વરસાદની પણ એક તમે જો એક કોષ્ટક જોશો તેમાં કોલમ આપેલી છે, તો એમાં તમને કેટલો વરસાદ પડેલો છે તો એ લખવામાં તમને સારું પડશે. તો તમારે તમને જે પસંદ હોય કોઈ પણ એક અઠવાડિયાનો રિપોર્ટ લખવાનો છે. તો આ કોષ્ટક મુજબ તમે જે અઠવાડિયાનો રિપોર્ટ લખો છો એની તારીખ લખવાની. પહેલી કોલમ પૂરી. સેકન્ડ આપેલી છે મહત્તમ તાપમાન અને એના પછીની છે ન્યૂનતમ તાપમાન. મહત્તમ એટલે કે તે દિવસ દરમિયાન જે તમે તારીખ લખી છે તે દિવસ દરમિયાન વધારેમાં વધારે તાપમાન કયું હશે અને ઓછામાં ઓછું તાપમાન કયું હશે. એ બંને વસ્તુ તમને ન્યૂઝપેપરમાં પણ આપેલી હોય છે. અને જો તમારે ન્યૂઝપેપરની વ્યવસ્થા થાય એમ નથી તો તમારું જે મોબાઈલ છે, તમે જે અત્યારે મોબાઈલ હાલમાં યુઝ કરો છો એની અંદર એક વેધર નામની એપ આપેલી હોય, એ સ્ક્રીન ઉપર જ હોય. તો એની ઉપર તમે ટિક કરશો ને એટલે તમારે મોબાઈલની અંદર તાપમાન બતાવશે, હવામાન બધી વસ્તુ બતાવી દેશે, કેટલાથી કેટલા સુધીનું છે. તો એ બધી વસ્તુ તમને બતાવશે. તો એના મુજબ તમને ખ્યાલ આવી જશે કે આ કોષ્ટક કઈ રીતે પૂરું કરવાનું. તો મોબાઈલમાંથી તમે જોઈન કરી શકો છો અથવા ન્યૂઝપેપર હોય તો એમાંથી પણ. હવે આની અંદર શું લખવાનું છે એ વસ્તુ તમને એકવાર ફરીવાર કહી દો એટલે ખ્યાલ આવી જાય. જે મહત્તમ તાપમાન એટલે એમાં તમે તાપમાન લખશો, સેલ્સિયસમાં તાપમાન હોય ખાસ ધ્યાન રાખવાનું. ન્યૂનતમ આ બંને વસ્તુ તમને આપેલી હોય છે. પછી લઘુત્તમ ભેજનું પ્રમાણ અને મહત્તમ ભેજનું પ્રમાણ. જે ભેજનું પ્રમાણ હોય એ પર્સન્ટેજમાં હોય છે.
એ વસ્તુ તમને ન્યૂઝપેપરમાં પણ આપેલી હશે અને મોબાઈલમાં પણ આપેલી હશે. તો આ વસ્તુ તમારે જાતે થોડીક મહેનત કરીને લખવાનું છે. વરસાદ એ એમએમમાં આપેલું છે. હવે તમે જે તારીખ લખેલી છે, તમે જે અઠવાડિયાનો રિપોર્ટ બનાવો છો, જો એ દરમિયાન વરસાદ પડ્યો હોય તો તમારે કેટલો વરસાદ પડેલો છે એના અમુક આંકડા હશે. એ આંકડા તમારે એ તારીખની સામે લખી દેવાના છે. જો તમે જે એક વીકનો રિપોર્ટ બનાવો છો એમાં ધારો કે એક દિવસે વરસાદ નથી પડેલો તો ત્યાં ટેઝ મારી દેવાનું. વરસાદ નહીં હોય તો ત્યાં ડેઝ મારી દેવાનું, કોઈ આંકડા લખવાની જરૂર નથી. તો આ કોષ્ટક ના આધારે તમને એક વસ્તુ માત્ર જાણકારી માટેની છે કહી દઉં કે તમને પહેલું ખબર હશે કે તાપમાન આપણે માપવું છે તો તાપમાન શેમાં માપશું આપણે? થર્મોમીટરમાં. લઘુત્તમ ભેજનું પ્રમાણ, તો ભેજ માપવા માટેનું પણ એક સાધન આવે. સાધનની આકૃતિ તમારી ટેક્સ્ટ બુકમાં નથી આપેલી, પણ હું તમને ફક્ત એક નામ આપી દઉં છું કે એ જે ભેજનું પ્રમાણ માપ કરે એને હાઇગ્રોમીટર કહેવાય. હાઇગ્રોમીટર એ ભેજનું તાપમાન માપે. પછી વરસાદ, તો વરસાદ તમે જે દિવસ દરમિયાન કહો કે આ દિવસ દરમિયાન આટલો ઇંચ વરસાદ પડેલો છે તો એને માપવા માટે શેનો ઉપયોગ થતો હશે? કંઈક સાધન તો હશે. તો એનું સાધન છે વર્ષા માપક, રેઇન ગસ. તો આ સાધન મદદ વડે તમે વરસાદનું માપન સારી રીતે કરી શકો છો. પછી એક માત્ર જાણકારી માટેનું તમને કહી દઉં કે પવનની ઝડપ માપી છે. ધારો કે તમને સાંભળ્યું કે આ વાવાઝોડું છે 150 કિલોમીટરની ઝડપે આવી રહ્યું છે, તો આ ઝડપ છે એ કોણ માપતું હશે? એના માટે કંઈક તો એવા મશીનની શોધ તો થઈ હશે ને. તો એ મશીન છે એને એનેમોમીટર કહેવાય. એનેમોમીટર. આ મીટર દ્વારા તમે પવનની ઝડપ માપી શકો છો. તો આ કોષ્ટકમાં તમે આટલી જાણકારી તમારે સમજવાની હતી. રેડી? હવે તમે જે આ 7 દિવસનો રિપોર્ટ તૈયાર કરો છો, એક વીકનો તમે રિપોર્ટ તૈયાર કરો છો, તો એની અંદર શું આવશે? મહત્તમ લઘુત્તમ તાપમાન, ભેજનું પ્રમાણ, વરસાદ. તો આ બધું તમે જે રિપોર્ટ તૈયાર કરો છો તો એના આધારે તમે શું કહી શકો કે કોઈ પણ દિવસનું તમને સરખું તાપમાન બતાવે છે? હા, ઘણીવાર બતાવતો હશે, પણ જે આખા દિવસ દરમિયાન જે ઘટના બનેલી છે એ બીજા દિવસ દરમિયાન જે આંકડા આવવાના છે, ધારો કે આ ઘટના દ્વારા જે આંકડા આવવાના છે એ સમાન નહીં હોય, થોડા અલગ અલગ હશે. ભેજનું પ્રમાણ થોડુંક અલગ આવશે બીજા દિવસ કરતાં, વરસાદનું પ્રમાણ અલગ આવશે, તાપમાનનું પ્રમાણ અલગ આવશે. એટલે આ અઠવાડિયા દ્વારા તમે આ ફેરફાર નોંધી શકો છો. એના ઉપરથી આપણે બીજું શું જાણવા મળે કે તાપમાન, ભેજનું પ્રમાણ, આ વરસાદ, પવનની ઝડપ વગેરે છે એ સંદર્ભમાં કોઈ પણ સ્થળ હોય, કોઈ પણ એવો વિસ્તાર હોય, એ વાતાવરણની રોજબરોજ પરિસ્થિતિ હોય તે સ્થળનું હવામાન કહે છે. ધારો કે આપણે વરાછામાં રહેતા હોય તો વરાછાનું અલગ થોડુંક તાપમાન હશે, તો વરસાદ અહીંયા પ્રમાણ થોડુંક અલગ હશે. પછી તમે કતારગામ જાઓ તો કતારગામમાં થોડુંક તમને અલગ જોવા મળે. એટલે જે વિસ્તાર બદલે, જે સ્થળ બદલે, એમ થોડું ટેમ્પરેચર, વરસાદમાં ફરક પડતો હોય છે. તો એના ઉપરથી એક વ્યાખ્યા કહેવામાં આવેલી છે કે તાપમાન, ભેજનું પ્રમાણ, આ બધા છે પરિબળો છે હવામાનના મૂળ તત્વો કહે છે. મૂળ તત્વો એટલે કે એલિમેન્ટ્સ કહે છે. કયા? તાપમાન, ભેજનું પ્રમાણ અને જે બીજા પરિબળો એટલે કયા થાય? પવનની ઝડપ છે, વરસાદ છે, આ બધા મૂળ તત્વો છે. હવે આ જે તમે ચેપ્ટર અહીંયા સુધી રાખવાનું છે, તો તમારે આ જે નાની વ્યાખ્યા આવેલી છે એ વ્યાખ્યા તમે બુકની અંદર લખશો અને આ કોષ્ટક આપવામાં આવેલું છે એ કોષ્ટક તમારે બુકની અંદર લખવાનું છે.